ઉત્તરકાશીમાં વરસાદના કારણે નેતલા, વિશનપુર, લાલધંગ આ ઉપરાંત નલુના નજીક ભારે કાટમાળના કારણે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો હતો, જેને બીઆરટીઓ દ્વારા ઘણી મહેનત પછી ખોલવામાં આવ્યો। આનાથી મુસાફરોને મોટી રાહત મળી છે। બીઆરટીઓએ ડબરાની નજીક 8 કલાક પછી ગંગોત્રી હાઈવે ખુલ્લો મૂક્યો। તો જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાને લઈને તૈયારીઓ તેજ થઈ છે। વહીવટીતંત્રે અમરનાથ યાત્રાના કાફલાનું ડ્રાય રન સફળતાપૂર્વક હાથ ધર્યું। ડ્રાય રન જમ્મુથી શરૂ થયો અને સફળતાપૂર્વક ઉધમપુર જિલ્લામાંથી પસાર થયો। યાત્રિકોની સુરક્ષા તેમજ સગવડને લઈને ડ્રાય રન હાથ ધરાયું। હવે વાત કરીએ રાજસ્થાનની, તો રાજસ્થાનના ચુરુમાં ભારે વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। પરિસ્થિતિ એવી છે કે વરસાદના પાણીના કારણે ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે। લોકોના ઘરો અને દુકાનો, રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। મોટાભાગના વિસ્તારોમાં લગભગ 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। લોકોને પોતાના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી છે। પાણીના નિકાલના અભાવે ઘણી જગ્યાએ લોકોનો ગુસ્સો પણ જોવા મળ્યો। चूरू शहर के जो निचले इलाके हैं, वार्ड संख्या 55, 56, 57, 58, जेजरों का मोहल्ला, झारिये की मोरी, भाईजी चौक, जोरी सागर इत्यादि चूरू शहर के निचले इलाकों के अंदर वर्षा का जो दूषित जल है वो भर चुका है। तो રાજસ્થાનના સીકરમાં જોરદાર વરસાદ વરસ્યો। ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। પૂર્ણા ગ્રામ જિલ્લાના ફતેપુર, લક્ષ્મણગઢ અને સીકરની આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડ્યો અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ફતેપુર શહેરના બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયા હતા અને આસપાસના વિસ્તારોમાં પણ 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા। વરસાદના કારણે સીકર જિલ્લા મુખ્યાલયમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા। વરસાદની સાથે જ ભારે પવન પણ ફૂંકાયો, જેના કારણે ઘણી જગ્યાએ ટીન શેડ ઉખડી ગયા। હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે। તો રાજસ્થાનના બુંદી જિલ્લાના બરધા ડેમમાં પણ પિકનિક મનાવવા આવેલા 3 યુવાનો પાણીના વેગમાં તણાઈ ગયા। 2 યુવકનો બચાવ થયો છે અને 1 યુવક હજુ પણ પાણીમાં ગુમ છે। છેલ્લા 3 દિવસથી સિવિલ ડિફેન્સ, પોલીસ, એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરી રહી છે। 3 દિવસથી યુવકનો પત્તો ન લાગતા પરિવાર ચિંતિત છે। ઘટનાનો લાઈવ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે 3 યુવાનો કોઝવે પાર કરતા જોવા મળી રહ્યા છે, જેમાંથી 2 યુવાનો પાણીના પ્રવાહ तनाई रहा है। एक युवक तो रपट से ही मतलब उसको लोगों ने बचा लिया था। एक पानी में गया था तो वो भी तैर गया, वापस आ गया। एक जो उनका साथी था वो बह गया। तो आ तरफ बिहारना गयाजीना इमामगंजना लगुराही धोधमां पाणीना प्रचंड प्रवाहमां 3 व्यक्तिओ तणाया। સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું। ધોધમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો। યુવાનો, મહિલાઓ અને બાળકો તેમજ અન્ય લોકો ધોધ નીચે નહાવાનો આનંદ માણી રહ્યા હતા અને તે જ સમયે અચાનક જોરદાર પ્રવાહ વચ્ચે 3 લોકો પાણીના પ્રવાહ સાથે વહેવા લાગ્યા। હાજર લોકોએ પાણીના જોરદાર પ્રવાહમાં વહેતા તમામ લોકોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। એક યુવતી પહાડના ખડકોથી અથડાતા ઘાયલ થઈ ગઈ હતી। આસપાસના લોકોની મદદથી સ્થાનિક ડોક્ટર દ્વારા તેની સારવાર કરાવવામાં આવી હતી। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે।